જય શ્રી કૃષ્ણ. પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવીશ દૂધી પરાઠા અને ટમેટા ડુંગળીની ચટણી. તે માટે મેં અહીંયા અડધી દૂધી લીધી છે. આશરે 200 ગ્રામ જેટલી હશે. હવે આપણે તેને ધોઈ છોલી અને પછી ખમણી લેવાનું. ખમણ્યા પછી તેનું બધું પાણી આપણે નહીં નિતારવાનું, થોડુંક વધારાનું પાણી નિતારી લેવાનું. જો જરૂર પડશે તો આપણે ઉપરથી નાખીશું. હવે મેં અહીંયા આદુ, મરચાં અને લસણને અધકચરા ખાંડીને લીધા છે અને 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે. અને મસાલામાં મેં અહીંયા અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો, અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને ચૂટકી હિંગ અને 1.5 ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું પીસેલું લીધું છે અને અજવાઈન નાખી છે અડધી ટીસ્પૂન જેટલી. અને હવે આપણે મોણ નાખીશું તેલનું, અને પછી આપણે તેનો લોટ બાંધી લઈશું. સરસ રીતે આપણે લોટ ગૂંથી લેવાનો. પહેલાં સેટ કરીને જોઈ લેવાનું. જો જરૂર પડે તો આપણે જે પાણી દૂધીનું કાઢ્યું હતું તે પાછું તેની અંદર ઉમેરી દેવાનું. મને અહીંયા જરૂર લાગી તો મેં તેની અંદર ઉમેર્યું છે. બીજું પાણી આપણે નાખવાની જરૂર નથી પડી. તેનાથી જ સરસ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે. આ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી બનીને તૈયાર થઈ જાય છે. ઘરના સામાનથી જ બની જાય. હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે 1 ચમચો, અને તેની અંદર રાઈ, જીરું અને હિંગ નાખી છે. અને આવી રીતે મોટા મોટા ટમેટાના ટુકડા કરીને તેને આપણે વઘાર કરીશું. આ ચટણી માટે વઘાર કરું છું. તેની અંદર 5 થી 6 લસણની કળી અને 2 લીલા મરચાં સમારીને નાખ્યા છે, અને મીઠું સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂનથી ઓછું નાખ્યું છે. હવે આપણે ટમેટાને થવા દઈશું જ્યાં તો સુધી તેની છાલ જે ઉપરની હોય તે નીકળી જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના. ધીમા ગેસે સાતળવાના, તો આપણા ટમેટાં સરસ રીતે એકદમ ગળી જાય. હવે આપણા ટમેટાં તૈયાર છે, તો તેની બધી છાલ આપણે ઉતારી લઈશું અને ટમેટાને ક્રશ કરી લઈશું. આપણે પાઉંભાજીના મેશથી મેશ કરી લેવાના, મેસરથી, તો સરસ રીતે તે સેટ થઈ જાય. અને હવે આપણે તેને થોડીક વાર સાતળશું અને પછી બધા તેની અંદર મસાલા ઉમેરીશું. મસાલામાં અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખ્યું છે. અને તેની અંદર ઝીણી સમારેલી 1 ડુંગળી નાખી છે. અને હવે લીલા ધાણા આપણે ઉપરથી નાખીશું. આપણી ચટણી પરોઠા ભેગે ખાવા માટે તૈયાર છે. આ ચટણી જલ્દી બની જાય છે અને પરોઠામાં પણ સરસ લાગે છે. પરોઠા ભેગે શાક કે કાંઈ ના હોય તો આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તે માટે આપણી ચટણી તૈયાર છે. હવે આપણે પરોઠા પણ સરસ રીતે ઉતારી લઈશું. પહેલાં આપણે લોટને થોડોક સેટ કરવા મૂક્યો હતો, તો પાછું આપણે તેને મસળીને લઈશું. અને એક બાજુ મેં તવી ગરમ કરવા મૂકી છે, અને અહીંયા પરોઠો પણ હું વણી લઈશ. આ સરસ રીતે પરોઠા વણાઈ જાય છે. દૂધીના પાણીથી જ આપણે લોટ બાંધ્યો છે એટલે તેનો સ્વાદ પણ સરસ આવે છે. ઉપરથી આપણે
બીજું કોઈ પણ પાણી નથી નાખ્યું. બીજું પાણી નાખશો તો તમારો લોટ સાવ ઢીલો થઈ જશે અને વણાશે પણ નહીં. તે માટે જેટલું દૂધીનો રસ હતો તેનાથી જ મેં લોટ બાંધ્યો છે. હવે આપણે એક પરોઠો શેકી લઈશું. મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો તેલનો પણ ઉપયોગ કરી શકો, પણ ઘીથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તે માટે મેં 2 બાજુ ઘી લગાવીને સરસ રીતે તેને શેકી લીધો છે. એવી જ રીતે હું બીજો પરોઠો પણ શેકી લઉં છું. જો તમને મારો વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક શેર કરજો અને કમેન્ટ પણ કરજો કે તમને દૂધીના પરોઠા કેવા લાગ્યા. મેં અહીંયા સહેલાઈથી બની જાય તેવા જ પરોઠા કર્યા છે, એટલે કાંઈ તમને વસ્તુ વધારે લેવા જવાની પણ જરૂર ના પડે અને ઘરમાં જે વસ્તુ હોય તેનાથી જ બની જાય તેવા પરોઠા બનાવ્યા છે. મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો. તમને નવા વિડીયો મળશે.